માણસ રસ્તા ઉપર ચાલ્યો જતો હોય છે ને રસ્તામાં યમરાજ મળી જાય છે, પરંતુ આ માણસ યમરાજને ઓળખી શકતો નથી. યમરાજ તેને કહે છે કે મને પાણીની તરસ લાગી છે, તું મને પાણી પા. એટલે આ માણસ પાસે પાણીની બોટલ હોય છે એટલે તે તરત યમરાજને પાણી પાય છે. યમરાજ પાણી પાઈને તે માણસને કહે છે કે હું યમરાજ છું ને તારો જીવ લેવા માટે આવ્યો છું, પરંતુ તે મને પાણી પાયું છે તો હું મારી પાસે જે આ બુક છે તેનાથી તું તારી કિસ્મત બદલી શકીશ. તને હું 5 મિનિટ આપું છું, 5 મિનિટમાં આ બુકમાં તારે જે લખવું હોય તે લખ અને તું તારી કિસ્મત બદલી નાખ. તે માણસ યમરાજ પાસેથી બુક લે છે ને તે બુકનું પહેલું પન્નું ખોલે છે તો તેમાં લખેલું હોય છે કે તારા પાડોશીને લોટરી લાગશે. એટલે તે ભૂસી નાખે છે ને તેની ઉપર લખી નાખે છે કે મારા પાડોશીને લોટરી ના લાગવી જોઈએ. તે માણસ બીજું પન્નું ખોલે છે તો બીજા પન્નામાં લખેલું હોય કે તારો દોસ્ત આ રાજ્યનો મંત્રી બનશે. એટલે આ માણસ તે પણ ભૂસી નાખે છે ને તેમાં લખી નાખે છે કે મારો દોસ્ત આ રાજ્યનો મંત્રી ના બનવો જોઈએ. ત્રીજું પન્નું ખોલે છે તો તેમાં લખેલું હોય છે કે તારા દોસ્તને સારું એવું બંગલો બનશે, તો તે પણ તે ભૂસી નાખે છે ને તેમાં લખી નાખે છે કે મારો દોસ્તને બંગલો ના બનવો જોઈએ, તે માત્ર ઝૂંપડીમાં જ રહેવો જોઈએ. એના પછીનું પન્નું ખોલે છે તો તેમાં લખેલું હોય છે કે તારા કાકાના છોકરાને આજે નવી ગાડી લઈને આવવાનો છે, તો તેમાં પણ લખી નાખે છે કે મારા કાકાના છોકરો નવી ગાડી ના લેવો જોઈએ. એનું પછીનું પન્નું ખોલે છે તો આ પન્નું તેનું હોય છે, તેમાં લખેલું હોય છે કે આજે તારું મૃત્યુ થશે. જેવું તે ભૂસીને તેમાં લખવા જાય છે તો યમરાજ તે બુક લઈ લે છે ને કહે છે કે તારી 5 મિનિટ પૂરી થઈ ગઈ. તે માણસ રડવા લાગે છે, ગળગળો થઈ જાય છે ને કહે છે કે મારે જે લખવાનું બાકી રહી ગયું છે મને લખવા દો. એટલે તે યમરાજ તેને કહે છે કે મેં તને સમય આપ્યો તો તારું સારું કરવા માટે, તારી કિસ્મત બદલવા માટે, પરંતુ તે બીજાનું ખરાબ કરવામાં જ તારો સમય વેડફી નાખ્યો. એટલે દોસ્તો આ કહાની ઉપરથી શું શીખ મળે છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો, અને વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.